તો દોસ્તો પહેલાં તો બધા લોકોને હું કહેવા માગું છું કે ઠાકોર સમાજના હોય કે કોઈ પણ સમાજના વ્યક્તિ હોય તો આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો। હવે દોસ્તો તમને કહેવાનું છે કે વિક્રમ ઠાકોરને જે ના બોલાય, જે ઠાકોર સમાજના કલાકારને કોઈ પણને વિધાનસભાને જે આયોજન હતું એવોર્ડનું, એની અંદર જેમ કે વિક્રમ ઠાકોરને ના બોલાય અને આપણા ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને નથી બોલાય, પરંતુ દોસ્તો જેમ કે રાકેશ બારોટને બોલાયા હતા, ત્યારે દોસ્તો રાકેશ બારોટ તેના વિશે શું કહેવા માગે છે એ પણ તમને હું કહેવાનું છું। કારણ કે અત્યારે હાલ દોસ્તો જેમ કે સોશિયલ મીડિયા ઉપર દોસ્તો જેમ કે એક જ ચર્ચા છે કે બધા જ સમાજના કલાકારોને બોલાયા હતા, પરંતુ દોસ્તો જેમ કે આપણે ઠાકોર સમાજના કલાકાર જેમ કે ઠાકોર સમાજના કોઈ પણ કલાકારોને નહોતા બોલાયા। પણ તો દોસ્તો એ માટે જેમ કે રાકેશ બારોટ એવું બોલ્યા હતા કે દોસ્તો જેમ કે અમને ખબર જ નથી કે કેવી રીતનું જેમ કે તે આયોજન કર્યું હતું, અને જેમ કે રાકેશ બારોટનું જેમ કે મનમાં એમ જ હતું કે જેમ કે બધા જ કલાકારો આવતા હશે, પરંતુ દોસ્તો જેમ કે બધા સમાજના કલાકારો નહોતા આવ્યા, કારણ કે જેમ કે ઠાકોર સમાજનો જેમ કે કોઈ પણ એક કલાકાર પણ નહોતો આવ્યો, અને દોસ્તો જેમ કે તે બધા જેમ કે જાત જેમ કે બધા જેમ કે દોસ્તો જેમ કે કલાકાર આવ્યા હતા, પરંતુ દોસ્તો ઠાકોર સમાજના વિક્રમ ઠાકોર સહિત જેમ કે કોઈ પણ કલાકાર નહોતો આવ્યો। જેમ કે વિક્રમ ઠાકોરનું જેમ કે વાત કરી તો જેમ કે દોસ્તો વિક્રમ ઠાકોરને જેમ કે તેમાં નહોતો બોલાયો, જેમ કે વિક્રમ ઠાકોરને એક